બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયન ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આ ક્લાસની અંદર આપણે શ્લોક નંબર 309 અને શ્લોક નંબર 310નો અભ્યાસ કરવાના છીએ. આ બંને શ્લોકમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જે દિવસે સત્સંગ દીક્ષા ગ્રંથ લખવાનો શુભારંભ કર્યો અને જે દિવસે આ સત્સંગ દીક્ષા ગ્રંથ લખવાનું પૂર્ણ કર્યું તે બંને દિવસોની નોંધ કરવામાં આવી છે. તો સૌ પ્રથમ શ્લોક નંબર 309 તેની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. માઘસ્ય શુક્લ પંચમ્યામારબ્ધમસ્ય લેખનમ. ફરીવાર, માઘસ્ય શુક્લ પંચમ્યામારબ્ધમસ્ય લેખનમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. માઘસ્ય શુક્લ પંચમ્યામ આરબ્ધમસ્ય લેખનમ. વચ્ચેનો શબ્દ છે શુક્લ પંચમ્યામ. બે શબ્દ સમાયેલા છે. શુક્લ પંચમ્યામ એટલે કે શુક્લ પંચમીએ. શુક્લ પંચમીએ એટલે કે સુદ પાંચમના દિવસે તિથિ દર્શાવેલી છે. એના પછીનો શબ્દ છે આરબ્ધમસ્ય. એમાં પણ બે શબ્દ સમાયેલા છે. આરબ્ધમ અસ્ય એટલે કે આરંભ કર્યો. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. માઘસ્ય શુક્લ પંચમ્યામારબ્ધમસ્ય લેખનમ. ફરીવાર, માઘસ્ય શુક્લ પંચમ્યામારબ્ધમસ્ય લેખનમ. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. પવિત્રે વિક્રમાબ્દે હિરસર્ષિખદ્વિસંમિતે. ફરીવાર, પવિત્રે વિક્રમાબ્દે હિરસર્ષિખદ્વિસંમિતે. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પવિત્રે વિક્રમાબ્દેહી રસર્ષિખદ્વિસંમિતે. વચ્ચેનો શબ્દ છે વિક્રમાબ્દે. એમાં બે શબ્દ સમાયેલા છે. વિક્રમ આબ્દે એટલે કે વિક્રમ સંવતની વાત કરી છે. છેલ્લો શબ્દ છે રસર્ષિખદ્વિસંમિતે. પાંચ શબ્દો છૂટા છૂટા સમાયેલા છે. રસ, ઋષિ, ખ, દ્વિ, સંમિતે. આ પાંચ શબ્દો ભેગા થઈ રસર્ષિખદ્વિસંમિતે. આવી રીતે તેનું ઉચ્ચારણ કરવાનું છે. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. પવિત્રે વિક્રમાબ્દે હિરસર્ષિખદ્વિસંમિતે. ફરીવાર, પવિત્રે વિક્રમાબ્દે હિરસર્ષિખદ્વિસંમિતે. આખો શ્લોક હવે સમૂહમાં બે વાર ગાન કરીએ. માઘસ્ય શુક્લ પંચમ્યામારબ્ધમસ્ય લેખનમ. પવિત્રે વિક્રમાબ્દે હિરસર્ષિખદ્વિસંમિતે. ફરીવાર, માઘસ્ય શુક્લ પંચમ્યામારબ્ધમસ્ય લેખનમ. પવિત્રે વિક્રમાબ્દે હિરસર્ષિખદ્વિસંમિતે. તો બાળમિત્રો, આ પ્રમાણે થયો શ્લોક નંબર 309. હવે જઈએ છીએ શ્લોક નંબર 310 પર. પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. ચૈત્ર શુક્લ નવમ્યામ ચ સ્વામિનારાયણ પ્રભોઃ. ફરીવાર, ચૈત્ર શુક્લ નવમ્યામ ચ સ્વામિનારાયણ પ્રભોઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ચૈત્ર શુક્લ નવમ્યામ ચ સ્વામિનારાયણ પ્રભોઃ. પહેલો શબ્દ છે ચૈત્ર શુક્લ નવમ્યામ. ત્રણ શબ્દો સમાયેલા છે. ચૈત્ર શુક્લ નવમ્યામ. ચૈત્ર સુદ નવમી એટલે કે ભગવાન સ્વામિનારાયણની જન્મ જયંતિ ચૈત્ર સુદ નવમી, આ દિવસની નોંધ કરી છે. હવે આખી કડી આપણે સમૂહમાં બે વાર ગાન કરીએ. ચૈત્ર શુક્લ નવમ્યામ ચ સ્વામિનારાયણ પ્રભોઃ. ફરીવાર, ચૈત્ર શુક્લ નવમ્યામ ચ સ્વામિનારાયણ પ્રભોઃ. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. તચ્ચ સંપૂર્ણતાં પ્રાપ્તં દિવ્ય જન્મ મહોત્સવે. ફરીવાર, તચ્ચ સંપૂર્ણતાં પ્રાપ્તં દિવ્ય જન્મ મહોત્સવે. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. તચ્ચ સંપૂર્ણતાં પ્રાપ્તમ
દિવ્ય જન્મ મહોત્સવે. છેલ્લો શબ્દ છે દિવ્ય જન્મ મહોત્સવે. 3 શબ્દો સમાયેલા છે. દિવ્ય જન્મ મહોત્સવે એટલે કે દિવ્ય જન્મ મહોત્સવના દિવસે. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. તચ્ચ સંપૂર્ણતામ પ્રાપ્તમ દિવ્ય જન્મ મહોત્સવે. ફરીવાર. તચ્ચ સંપૂર્ણતામ પ્રાપ્તમ દિવ્ય જન્મ મહોત્સવે. હવે આખો શ્લોક આપણે સમૂહમાં 2 વાર ગાન કરીશું. ચૈત્ર શુક્લ નવમ્યામ ચ સ્વામિનારાયણ પ્રભોઃ તચ્ચ સંપૂર્ણતામ પ્રાપ્તમ દિવ્ય જન્મ મહોત્સવે. ફરીવાર. ચૈત્ર શુક્લ નવમ્યામ ચ સ્વામિનારાયણ પ્રભોઃ તચ્ચ સંપૂર્ણતામ પ્રાપ્તમ દિવ્ય જન્મ મહોત્સવે. શ્લોક નંબર 309 અને 310 ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. વિક્રમ સંવત 2076 માઘ શુક્લ પંચમીએ આ શાસ્ત્ર લખવાનો આરંભ કર્યો અને ચૈત્ર સુદ નવમીએ સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય જન્મ મહોત્સવે તે સંપૂર્ણ થયું. બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 309 અને શ્લોક નંબર 310 ગાન કરીએ, મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.